કચ્છમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી સફળતા મળી છે। અહીં એક જિલ્લા પંચાયતની અને 3 તાલુકા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે। આ 4 સીટો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। અહીં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી આ મોટી જીત ભાજપને મળી હોય તેવું કહી શકાય। તેમના પ્રયાસોના કારણે આ 4 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે, જેમાં જિલ્લા પંચાયતની એક બેઠક અને 3 તાલુકા પંચાયતની બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। વિરોધ પક્ષના ઉમેદવારોએ આ દાવેદારી પાછી ખેંચી લીધી અને એટલે ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે। ભચાઉ તાલુકાની મોટી ચિરઈ, મુરગર અને ચોપડવા સીટ પર ભાજપ બિનહરીફ થયું છે અને નાની ચિરઈ જિલ્લા પંચાયત સીટના વાઘજીભાઈ છાંગા પણ બિનહરીફ જાહેર થયા છે। અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી આવી આપણે સતત જોઈ રહ્યા છીએ કે જ્યારે સરપંચથી કરીને કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, આટલા બધા લોકોના કામો થતા હોય ત્યારે અત્યારે ભચાઉ રાપર તાલુકાની વાત કરું તો રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં નાની ચીરી અમારી જિલ્લા પંચાયત સીટ ઉપરથી વાઘજીભાઈ છાંગા બિનહરીફ થયેલ છે, તેમજ મોરગર તાલુકા પંચાયત સીટ ઉપરથી ભરતસિંહ જાડેજા બિનહરીફ થયેલ છે। મોટી ચિરઈ સીટ તાલુકા પંચાયત પરથી મયુરધ્વજસિંહ જાડેજા બિનહરીફ થયેલ છે, તેમજ ચોપડવા તાલુકા પંચાયત સીટ ઉપરથી કરશનભાઈ રબારી બિનહરીફ જાહેર થયેલ છે। આપ સૌને જણાવતા આનંદ થાય કે હજી ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસને જ્યારે જાકારો મળી રહ્યો હોય, કોંગ્રેસ ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હોય અને ઉમેદવારો પણ જે લોકોએ બિનહરીફ થયા, જે લોકોએ ફોર્મ ખેંચ્યા, એ બધાએ પણ એવું કીધું કે એમને સાચું ખોટું બોલી અને ઉમેદવારી ફોર્મ રજૂ કરાવી અને ત્યારબાદ બહાર લઈ ગયા। જ્યારે એમને ખબર પડતા કે એમને આ કોંગ્રેસ પક્ષમાંથી ખોટું બોલી ફોર્મ ભરાવેલ છે ત્યારે એમને બધાએ વિરેન્દ્રસિંહજી ઉપર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને મોદી સાહેબનું જે સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર છે એ સાર્થક કરવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને તમામે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા અમારી આટલી સીટો બિનહરીફ જાહેર થયેલ છે।